એકદમ સત્ય હકીકત કહાની આજથી લગભગ 40 વર્ષ પહેલાં બની ગયેલી આફ્રિકાની વાત. આખી વાત સાંભળવા જેવી છે. ઘણા બધા મોરલ્સ આમાંથી મળે એવું છે. સમાજને જો મેળવવું હોય તો આ વાત ખાસ સાંભળો. આફ્રિકામાં એમાં પણ યુગાન્ડા કન્ટ્રી, યુગાન્ડામાં ઈદી અમીનનો ત્રાસ એટલો બધો વધી ગયેલો, એની પણ આખો ઇતિહાસ છે આખો. એનું રીઝન શું તેમાં આપણે અત્યારે જોવું નથી. પણ એ રાજાના ત્રાસથી કંટાળી અને ભારતીયો ખાસ કરીને ભાગી ગયા. એમાં માંડ માંડ છટકી અને પોતાના વતન પહોંચેલા કનુભાઈ, એક વ્યક્તિ, એમના ધર્મપત્ની કાંતાબેન મુંબઈના એરપોર્ટ ઉપર ઉતરા. દંપતી પાસે સામાનમાં 7 બાળકો સિવાય બીજું કાંઈ નહોતું. 7 બાળકો એની પાસે હતા. એમાં 3 દીકરા અને 4 દીકરી. પહેરેલા કપડે ભાગી છૂટવું પડ્યું હતું. ગુણીજનો બહુ સરસ વાત કરે, પોતાના દેશને છોડી અન્ય દેશમાં રહેનારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ, વિદેશ એટલે વિદેશ. શક્ય હોય અને વાત જો મનાતી હોય તો જે ડેવલપમેન્ટ કરવું હોય એ પોતાના દેશમાં કરાય અને કરવું જોઈએ. કારણ કે સમયનું જ્યારે પરિધિ ક્યારે ફેર કરે છે, સમયનું પલડું ક્યારે ફરી જાય છે, આપણને ખ્યાલ નથી. યુગાન્ડાનો ઇતિહાસ સાક્ષી છે. આ પ્રસંગ આખો સાંભળવા જેવો. પહેરે કપડે ભાગી છૂટવું પડેલું 7 દીકરાઓ હતા. અને આ બાઈ માણસને વસવસો કે છેક કંપાલા છોડ્યું ત્યારથી એક મનમાં ને મનમાં એક વાત રહ્યા કરતી હતી. અરે રે, મહેલ જેવડો મોટો બંગલો, 4 ગાડીઓ અને કપડાં, સોનાના ઘરેણાઓથી ઉભરાતો કબાટ, આ બધું એમનું એમ મૂકીને ચાલ્યું જવું પડ્યું. જિંદગીની બધી જ કમાણી એ કાળિયાઓને સોંપી દેવાની અને દેશમાં જઈને કરશું શું, આવું મનમાં સતત એમને રહ્યા કરતું હતું. મુંબઈ એરપોર્ટ ઉપર ઉતર્યા પછી એ વાત ઓઠે આવી ગઈ. કનુભાઈ કહે છે, વાત સાચી છે, પણ એક વાત યાદ કરો. દોરી અને લોટો લઈ અને કંપાલામાં આવેલા. ધીમે ધીમે સમય જતાં જતાં જ્વેલરીનો ધંધો બરાબર જમાવ્યો. સોનાના હીરાના દાગીનામાં મોખરાનું નામ કનુભાઈનું બની ગયેલું અને એ બધું જ છૂટી ગયું. પણ ચિંતાનો કોઈ વિષય નથી. પત્ની કહે છે, કેમ ચિંતાનો વિષય કેમ નથી? એટલા માટે નથી, સાંભળો. રાજકોટમાં બા બાપુજી છે, નાનો ભાઈ છે, પણ એક વાત તને ખબર નથી કે શું? દર વર્ષે હું બા બાપુજીને યુગાન્ડા ફરવાના બહાને તેડાવતો, વર્ષમાં 2 વાર બોલાવતો અને પાછા જાય ત્યારે લખલૂટ સોનાના દાગીના, સોનાના વીરા ઝવેરાત, રૂપિયા એમની હારે મોકલી દેતો. બધો વહીવટ નાનો ભાઈ કરે છે. આપણી કમાણીમાંથી અત્યારે રાજકોટમાં 40 ઓરડાનો વિશાળ બંગલો, વિશાળ હવેલી રાજકોટમાં આપણી જ ઊભેલી છે ને, ચિંતા શું કામ કરે છે? અને સાંભળ, બાપુજીએ ટ્રાવેલ્સનો ધંધો જમાવ્યો છે, એ આપણો જ છે. આપણે જ બધા રૂપિયા આપેલા છે. 7 પેઢી સુધી ખાધે ખૂટે નહીં એટલું બધું આપણે અહીંયા પહોંચાડી દીધું છે. સમય જ્યારે સારો હતો ભગવાન આપણને સુજાડ્યું છે. નાનો ભાઈ એ બધું ધ્યાન રાખે છે અને તારા 4 દીકરા રાજાના કુંવરની જેમ ઉછરેલા છે અને એમ જ ઉછરશે. ચિંતા કરમાં. આને મનમાં શાંતિ થઈ ગઈ. પેલા બેનને ખબર જ નહોતી આજ દિવસ સુધી એમના ધણીએ આટલી વ્યવસ્થાઓ કરેલી. છેલ્લા 20 વર્ષમાં 4-5 વાર આવવાનું થયેલું. રાજકોટની જાહો જલાલી, એટલી બધી 60 લાખ રૂપિયા એ સમયમાં જમા એકાઉન્ટમાં, અને આ બધી વ્યવસ્થાઓ એની પાસે હતી. કનુભાઈએ અગાઉથી જ પત્ર લખી અને મોકલી આપેલું કે અમારે ગમે ત્યારે આથી ભાગવું પડે એમ છે. સમય બગડતો જાય છે,
તકલીફ ઘણી વધતી જાય છે, ગમે ત્યારે અમારે ભારત પાછું આવવું પડે એમ છે. જાણ કરી દીધેલી એટલે અહીંયા બધાને ખબર હતી. મુંબઈથી રાજકોટ પહોંચ્યા, જ્યાં ઘરમાં ફળિયામાં પગ મૂક્યો એવું મોટું આલિશાન મકાન, એવું મોટું મેદાન, અને મેદાનમાં 12 જેટલી બસો, ટ્રાવેલ્સની બસો પડેલી, અને એમ છતાં ક્રિકેટ રમી શકાય એટલું મોટું ગ્રાઉન્ડ. જેવા બરાબર વચ્ચે આવીને ઊભા રહ્યા અને કનુભાઈ હળવેકથી એમના પત્નીને કીધું, જો આ બધું આપણું છે હો, આ બધું આપણું છે. અને વળી બેંકમાં રૂપિયા છે જુદા. અવાજ ધીમો હતો પણ એનો ભાઈ સાંભળી ગયો, તરત ઈશારો કરી દીધો. એટલે એમના પત્નીએ પહેલેથી જ જવાબ વગેરે બધું જ નક્કી કરેલું અને ફટકાબાજી શરૂ કરી, આમાં તમારું કાંઈ નથી. ભાઈના પત્નીએ કહી દીધું, આખી વાત સાંભળજો, છેલ્લે આ વાતનો પ્રાણ છે એ ચૂકાઈ ન જાય. આ બધું અમારા પરસેવાની કમાણી છે. આવ્યા છો તો શાંતિથી 2-4 દિવસ રહ્યો, બાકી કાયમના ધામા જો નાખવાનું વિચારતા તો માંડી વાળજો. આ કાંઈ અલખનો ઓટલો નથી, અમારું ઘર છે. આટલી વાત સાંભળતા વીજળી પડી હોય એમ ધ્રાસકો પડી ગયો. કનુભાઈના બાપ સામે જોયું, એના બાપુજી તમે ચૂપ છો? દર વર્ષે તમારી સાથે લાખો રૂપિયાની હીરા જવેરાત વગેરે બધું મોકલતો, તમે કંઈ બોલ્યા નહીં? એનો બાપ કહે છે, બેટા મને ઉંમર થઈ ગઈ, મને યાદ નથી. હા હા, મને યાદ નથી. બાપે ખાલી દીકરા કરતાં ભરેલા દીકરામાં વધારે માલ માયનો અને નક્કી થઈ ગયું, આની પાસે હારે રાખીને શું મતલબ છે, આના હાથ દીકરાને ગદરાવા એના કરતાં આને કાઢવામાં મજા છે. આવું એક સ્વાર્થ ચોખ્ખો સામે આવી ગયો. આ સમાજમાં આવી ઘણી બધી ઘટનાઓ ઘટે છે, પણ આ રિયલ બની ગયેલી વાત. તરત જ કનુભાઈ પોતાના પરિવારને એ જ સેકન્ડે બહાર લઈ ગયા અને જૂનો મિત્ર હતો, ગમે એમ તો મિત્ર ને ઘણીવાર એમ કહેવાય છે કે ભાઈ કરતાં ભાઈબંધ ચડે, એ આનું નામ. એના મિત્રે કહી દીધું કે મારી પાસે 1 રૂમની વ્યવસ્થા છે અને ચિંતા કરતો નહીં, મારું ઘરે તારું ઘર, અહીંયા રહ્યા. ત્યાં રહ્યા. પણ હગા બાપે ઉઠીને જ્યારે કહી દીધું મને યાદ નથી, ધ્રાસકો એવો પડી ગયો, આઘાત સહન ન થઈ શક્યો. 15 દિવસ પથારીમાં કાઢ્યા, હાર્ટ એટેક આવી ગયો અને 15 દિવસમાં તો અનંતની સફરે કનુભાઈ ઉપડી ગયા છે. છેલ્લા શબ્દો એમના એટલા હતા કે કાંતા, હું ભગવાન પાસે જઈને એટલું તો જરૂર પૂછીશ કે મને થયેલા અન્યાય માટે ધા નાખવા જેટલી આ જગતમાં શું એક પણ અદાલત નથી? એ ઘણી જગ્યાએ પ્રયાસો કરી લીધા, પૂછપરછ કરી લીધી, પણ બધાએ એમ જ કીધું તમારો કેસ સાવ પોકળ છે, આ કેસમાં કાંઈ છે નહીં. તમે સિદ્ધ નહીં કરી શકો કે તમે યુગાંડાથી કમાણી કરીને હીરા ઝવેરાત મોકલા હતા, કારણ કે એ બધું લીગલી તો મોકલા ન હોય, એનું બિલિંગ ન હોય, એનું ટેક્સ ન ભર્યો હોય વગેરે ઘણા બધા પ્રશ્નો આવે. એટલે કેસ ન કરવામાં જ ફાયદો છે. કેસ કરવામાં વધારે તમે સલવાશો, અટવાશો અને તમારા તરફેણમાં આમાં કંઈ દેખાતું નથી. એટલે મરતા મરતા કનુભાઈ એટલી વાત કરી, હું ભગવાનને અવશ્ય પૂછીશ કે એવી એક પણ અદાલત આ ધરતી ઉપર તે બનાવી નથી કે જ્યાં મને ન્યાય મળે. આટલું બોલતા 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 છેલ્લે વાત કરી, આ 7 છોકરાને મોટા કેમ કરીશ, ભણાવીશ કેમ? આમ બોલતા બોલતા જળમાં પરપોટો જેમ સમાઈ જાય એમ જીવ શરીરમાંથી નીકળી ગયો. અનંતની યાત્રાએ જીવ પહોંચી ગયો. યાદ રાખજો, સમૃદ્ધિના દિવસો ટૂંકા હોય છે, ગરીબીની રાતો બહુ લાંબી હોય છે. એ કોઈ કાળે કોઈ રીતે પૂરું નથી થતું. કનુભાઈ દુનિયા છોડી ગયા,
સૌથી નાનો દીકરો 10 વર્ષનો, સૌથી મોટો દીકરો 20 વર્ષનો. 20 વર્ષના દીકરાએ બાપની કારજવિધિ બધી પતાવી અને હાર્ડવેરના એક વેપારીની દુકાને નોકરી કરવાનું ચાલુ કર્યું. 50 રૂપિયાનો પગાર, આટલો મોટો પરિવાર, 7 ભાંડરડા અને એક માં, 8 જણા કેમ પૂરું થાય? એને શું પહેરવું ઓઢવું, એને શું ખાવું, પણ ગમે એમ કરી અને સારા સમયમાં જીવી લીધું છે તો નબળા સમયમાં પણ જીવી લેશું, એક એવી નેમ સાથે દિવસો કાપતા જાય છે. 5 વર્ષ આવી રીતના વ્યતીત થઈ ગયા છે. 5 વર્ષને અંતે યુવાન દીકરાએ કીધું છે શેઠને કે શેઠ, હવે મારે ધંધો કરવો છે, મદદ કરો મને. શેઠે સલાહ ન આપી, સહાય આપી. આ દુનિયાની ખાસિયત છે. કોઈને વાત કરશો તો સલાહ 2 આપશે, સહાય 1 રૂપિયાની નહીં કરે. આ દુનિયાનો દસ્તુર છે. શેઠે કીધું કાંઈ વાંધો નહીં, મારી સહાય, નાની નાની ઉધારીમાં થોડો થોડો માલ આપવા માંડો. મોટો દીકરો બહુ ધ્યાનથી ધંધો કરવા માંડ્યો, ભગવાન એમાં ભળ્યા અને 5 વર્ષમાં એ રાજુમાંથી રાજેશ બની ગયો અને બીજા 5 વર્ષમાં રાજેશમાંથી શેઠ બની ગયા. હાર્ડવેરના માર્કેટમાં એના નામના સિક્કા પડવા લાગ્યા અને ત્રણેય બહેનોને સારે ઘેર ભરાવી પરણાવી અને 4 ભાઈઓ બધાના લગ્ન થઈ ગયા. બધાયનું આ પૂરું કરતાં કરતાં સમય ઘણો વ્યતીત થઈ ગયો અને પેલા કાંતાબા 92 વર્ષની ઉંમરે પહોંચ્યા. એક વિશાળ કુટુંબની ઉપર જાણે કે વડલાની જેમ એમનો છાંયો બનીને પથરાયેલા હતા. આ બધું કરવામાં 40 વર્ષના વાણા વહી ગયેલા. શૂન્યમાંથી સર્જન થવાની વાત હરિભક્તો સામાન્ય નથી. એ ભોગ માગે છે, સમય માગે છે. કનુભાઈ મરતી વખતે જે શબ્દો હવામાં મૂકી ગયેલા કે મને ન્યાય અપાવી શકે એવી અદાલત શું કોઈ નહીં હોય, આ શબ્દો કદાચ કુદરતને દિલમાં અડી ગયા હશે અને એની પીઠમાં ખંજર ભોંકનાર એનો નાનો ભાઈ બેસુમાર દોલત માલિક બની ગયા પછી હરામનો પૈસો સાચવી કોઈ શકે જ નહીં, એ પચે જ નહીં. દારૂ, જુગાર, પર સ્ત્રી વગેરે તમામમાં બધો જ રૂપિયો સાવ પૂરો થઈ ગયો. બધી બસો વેચાઈ ગઈ, ટ્રાવેલ્સ બાવેલ્સ બધું વેચાઈ ગયું. છોકરાઓ રજડી પડ્યા અને પેલી સ્ત્રી જેને કીધેલું આ ઘરમાં તમારું કાંઈ નથી, એ ખલનાયિકા જેવી પેલી બાઈ ખાટલો પકડી લીધેલો. 35 વર્ષની ઉંમરે પક્ષઘાતનો હુમલો આવેલો અને એ પથારીમાં 85 વર્ષની ઉંમરે પહોંચી બાઈ. સરસ મજાનું ફળ મળ્યું. 85 વર્ષની મોટી ઉંમર, બોલો. પક્ષઘાતનો હુમલો. પથારીમાં 50 વર્ષ એણે કાઢ્યા મળમૂત્રના ખાબોચિયામાં. મરતી વખતે સમય પૂરો થયો અને ત્યારે એ બાઈ એટલું કહેતી ગઈ કે આ બધુંય જે કાંઈ ભોગવીએ છીએ આ બધાનું કારણ મોટા ભાઈ અને કાંતા ભાભીને કરેલો અન્યાય એનું પરિણામ છે. હું તો મારી સજા જાણો કે ભોગવી જઈ છું, પણ તમે એમની માફી 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 શબ્દ બોલાણો અને ત્યાં પ્રાણ પંખે રોડી ગયો. પેલા ભાઈને સમજ આવી ગઈ છે કે આ જે કાંઈ દુઃખ ભોગવીએ છીએ એનું કારણ આપણે કરેલો અન્યાય છે. અને ભત્રીજા રાજેશના બંગલે બહુ મોટો બંગલો અને પ્રવેશદ્વાર ઉપર વોચમેન ઊભા હોય અને જ્યાં અંદર પસાર થવા ગયા ભિખારી સમજીને વોચમેન ધક્કો મારીને બહાર કાઢે છે અને એ જ વખતે બરાબર પેલા કાંતાબા ઉપર હવેલીના ટેરેસ ઉપર ટહેલતા હશે, અવાજ પડ્યો, નીચે નજર પડી અને તરત એને કીધું એને આવવા દો. ચોધાર આંસુડે દિયર રોવે છે. ભાભીના પગ પખાડી લીધા. ભાભી મને માફ કરો, કાન પકડું છું, માની ગયો ઈશ્વર જેવું કંઈક છે. મને એમ હતું કે રૂપિયો જ સર્વસ્વ છે, પણ હવે ખબર પડી ગઈ કે ઈશ્વરની કચેરીમાં દેર છે પણ બાપ અંધેર નથી.
ધૈર્ય છે, અંધેર નથી. અને માની ગયો ઈશ્વર જેવી પણ શક્તિ છે. અમે જે કર્યું એ અમે ભોગવું, માફ કરો અમને. કાંતાબાઈ એકવાર આકાશ ઉપર નજર તો પડી ગઈ, નજર ગઈ આકાશમાં, કોઈની સાથે વાત કરી લીધી અને મોટા દીકરાને બોલાવીને કીધું કે બેટા ગઈ ગુજરી ભૂલી જા, આ તારા કાકા છે ને ઘરમાં લે અને એના દીકરાઓને ધંધામાં પલોટવાનું શરૂ કરી દે. દીકરો કહે છે પણ બા આની ઉપર દયા. એની માં કહે છે કે બેટા બાળપણમાં તારા બાપ એમ કહેતા, એ પેલી વાર્તા કરતા તને સંભળાવતા યાદ છે? પેલા સાધુ અને વીછીની વાર્તા. પેલો વીછી છે એ વારે વારે પેલા સાધુને ડંખ મારે. સાધુ એ વીછીને દૂર મૂકી દે. એ વીછી પાણીમાં પડી ગયેલો હોય, એને ડૂબી જતો હોય તો એને સાધુ બહાર કાઢે અને બરાબર એને સ્વસ્થ કરે. બેટા એ વાતમાંથી તારે શીખવાનું છે માત્ર એટલું કે સાધુ જેવા સાબિત થવાનો સમય છે. આપણે વીછી જેવા નથી થવું, આપણે સાધુ જેવા થવું છે. આટલી વાત એની માએ કરી. અરે ભક્તો, વાત ગમે એટલી સાંભળીએ પણ એમાંથી વિચારવાની વાત એટલી છે કે કુદરતને ત્યાં દેર છે પણ દેર નથી. કોઈનું અન્યાયનું પચાવી લેવું, હડપી લેવું, લૂંટી લેવું એ આપણા સંસ્કાર ન હોવા જોઈએ. અને કદાચ ભૂલથી પણ લેવાઈ ગયું હોય, આ વાત સાંભળીને જો હૈયું હલબલી જતું હોય, હૈયું પોકાર કરતું હોય, ઈશ્વર જેવું કંઈક છે, ઈશ્વરનો ન્યાય બધાની સાથે થાય છે, આવું જો મનાતું હોય તો હજી પણ સમય હાથમાં છે, બાજી હાથમાં છે. અન્યાયનું કોઈનું લેવાઈ ગયું હોય તો કાલ પડવા દેવા કરતાં આજે જ એનો ફેસલો કરી જેનું હોય એનું પાછું આપી દઈએ, કુદરતના કેરથી બચી જવાશે. કુદરત વ્યાજ સાથે લેતા એને આવડે છે. જેનું છે એને દઈએ. અને માં ગ્રધ કશ્ય સ્વિધનમ, ઉપનિષદનો પહેલો મંત્ર. ઈશા વાસ્યમિદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તૈન ત્યક્તેન ભુંજિથા માં ગ્રધ કશ્ય સ્વિધનમ. બીજાના ધન ઉપર, બીજાની વસ્તુ ઉપર ક્યારે પણ નજર બગાડીએ નહીં. આ પણ એક વૈરાગ્ય છે, આ પણ એક વૈરાગ્યની લહેરખી છે. વાત જો સારી લાગી હોય, સાંભળવામાં તો અવશ્ય સારી લાગી છે, પણ સમજાતી હોય તો થોડા ઊંડા ઉતરી અને તપાસ અવશ્ય કરવો. અનીતિનું, અન્યાયનું, પાપનું, ચોરીનું આપણે ક્યારે લીધું તો નથી, ક્યારેય આપણે આપણા જીવનમાં આવવા તો દીધું નથી. અને જો આવી ગયું હશે તો એના ફળ ભોગવવા પડશે.